નમસ્કાર, શક્તિફળ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું ભીંડાનું શાક। જો ભીંડાનું શાક બનાવવું હોય ત્યારે ભીંડા કેવા પસંદ કરવા, ગ્રીન હોય અને કુમળા હોય એવા પસંદ કરવાના। બીજ હશે પણ એકદમ કુમળા બીજ હશે। હવે આ ભીંડાને આપણે સમારી લઈએ। ઉપરના અને પાછળના એ આપણે કાઢી નાખવાના છે અને પછી હવે આ ભીંડાને આપણે સમારી લઈશું। બસ ભીંડાને આપણે આ રીતે ગોળ સમારી લઈશું। તો બસ હવે આ જ રીતે હું બધા ભીંડા સમારી લઉં। ભીંડા સમારી લીધા છે। હવે મસાલા માટે આપણે બેસનને શેકી લઈએ। ગેસ ચાલુ કરીને ગેસ પર કઢાઈ મૂકી દઈએ। 2 ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ। બસ આ રીતે થોડું થોડું તેલ ગરમ થાય એટલે એમાં આપણે બેસન ઉમેરીશું। હું અહીંયા વધારે બેસન શેકવાની છું। હું જ્યારે બેસન શેકું ત્યારે વધારે શેકી લઉં છું। ભરેલા રીંગણનું શાક બનાવવું હોય ત્યારે આપણે બેસન શેકવાની જરૂર ના પડે। એટલે હું અહીંયા અત્યારે 3 વાડકી બેસન શેકવાની છું। બેસનમાંથી સરસ હળવી સુગંધ આવવા લાગી છે એટલે આપણું બેસન શેકાઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। હવે એને ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને ઠંડુ થવા દઈએ। બેસન ઠંડુ થઈ ગયું છે તો એને આપણે ચાળી લઈએ। બધું જ બેસન આપણે ચાળી લીધું। આ બેસન છે આપણે શાકમાં વાપરીશું અને આ ડબ્બાને હવે ઢાંકણ ઢાંકી દઈએ અને એને પણ ફ્રીજમાં મૂકી દઈશું એટલે લાંબા સમય સુધી બગડશે નહીં। અને બેસનનું આપણે ભીંડાનું શાક બનાવવાનું છે એમાં યુઝ કરી લઈશું। સિંગદાણા શેકવા માટે ગેસ ચાલુ કરીને ગેસ પર એક પેન મૂકી દઈએ। ફોતરા ખુલી જાય, થોડા થોડા ફોતરા ખુલવા માંડે એવા સિંગદાણા આપણે શેકીશું। જો હવે આ રીતે ફોતરા ખુલવા માંડ્યા સિંગના એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને ગેસ પરથી આપણે નીચે ઉતારી લઈએ। સિંગદાણા થોડા થોડા ઠંડા થાય પછી એના આપણે ફોતરા કાઢી લઈશું। તો એક જાડા ટોવેલમાં આ રીતે થોડા થોડા સિંગદાણા લઈશું અને ટોવેલમાં આ રીતે એને મસળી લઈશું એટલે બધા જ ફોતરા ખુલી જશે। અને હવે એને પૂરી તરવાના જારામાં લઈ લઈશું અને ચાળી લઈશું એટલે બધા જ ફોતરા નીકળી જશે। મેં સિંગદાણા પણ વધારે શેક્યા છે। હવે આ સિંગદાણાને આપણે દળદરા પીસી લઈએ। તો એને એક મિક્સર જારમાં લઈ લઈએ અને દળદરા પીસી લઈએ। હવે સરસ સિંગદાણા પીસાઈ ગયા છે એને એક બાઉલમાં લઈ લઈએ। રસ કરેલા સિંગદાણામાંથી એક બોટલ ભરી લીધી। એને આપણે બંધ કરીને ફ્રીજમાં મૂકી દઈશું એટલે લાંબા સમય સુધી એ બગડશે પણ નહીં અને જ્યારે પણ આપણે ભરેલું શાક બનાવવું હોય ત્યારે એને વાપરીશું। અને હવે આ જે સિંગદાણાનો ભૂકો છે એ હું ભરેલા ભીંડામાં યુઝ કરીશ। હવે આપણે ભીંડામાં ઉમેરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ। તો આપણે જે બેસન શેકીને રાખ્યું છે તે મેં 1 વાડકી જેટલું લીધું છે। સિંગદાણાને પણ આપણે શેકીને ક્રશ કરી લીધા છે તે 1 વાડકી જેટલા છે। આપણા ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું। 1/2 ચમચી જેટલું ઉમેરીશ। 1 ચમચી હળદર, 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશ। 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી જેટલા તલ ઉમેરી લઈશું। 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। સમારેલા ધાણા ઉમેરી લઈશું। એમાં અડધા લીંબુનો રસ ઉમેરી લઈએ। બધા જ મસાલા સરસ રીતે મિક્સ કરી લઈએ। જુઓ તો સરસ મસાલો તૈયાર થઈ ગયો। હવે આ ગેસ ચાલુ કરીને ગેસ પર કઢાઈ મૂકી દઈએ। 3 ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ। તેલ ગરમ થઈ ગયું છે એટલે 1 ચમચી રાઈ ઉમેરી લઈએ। જો રાઈ સરસ આવી રીતે તતડી જાય એટલે એમાં 1/2 ચમચી જીરું ઉમેરી લઈએ। રાઈ અને જીરુંને સરસ તતડવા દઈએ એટલે સરસ ફ્રાય થઈ જાય પછી એમાં આદુ લસણ મરચાં ઉમેરીને એને પણ થોડા સાંતળવા દઈએ। સમારેલા ભીંડા ઉમેરી લઈએ। એને વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ। એમાં ચપટી જેટલી હિંગ ઉમેરી લઈએ। 1 ચમચી જેટલું મીઠું ઉમેરી લઈએ। સરસ રીતે મિક્સ કરી લઈએ। મીઠું અહીંયા આપણે થોડું ઉમેરીશું અને થોડું મીઠું આપણે જ્યારે ઉપરથી મસાલા ઉમેરીશું એમાં પણ મિક્સ કરવાનું છે।
અને હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. મીડિયમ ગેસની ફ્લેમ પર શાકને થવા દઈએ. હવે આપણે આ શાક ઉપર ઢાંકવાનું નથી. ઢાંકીશું તો એમાં વરાળ થશે અને શાક આપણું ચીકણું થઈ જશે. તો બસ આ રીતે ખુલ્લું રાખીશું, વચ્ચે વચ્ચે હલાવતા જઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને શાકને કૂક થવા દઈશું. 2 મિનિટ થઈ એટલે ભીંડા સરસ સંતળાઈ ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની. ગેસની ફ્લેમ પર જ શાકને થવા દઈશું. અને હવે જે આપણે મસાલો તૈયાર કર્યો છે તે આ રીતે ભીંડાની ઉપર મૂકી દઈશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. અને હવે આ મસાલાની ઉપર આપણે થોડું પાણી છાંટી દઈશું આ રીતે હાથ વડે. ઢાંકણું ઢાંકીને એને બફાવા દઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખીને મસાલાને સરસ બફાવા દઈશું. પછી એને આપણે મિક્સ કરીશું. હવે ઢાંકણું ખોલીએ અને જો સરસ બફાઈ ગયું છે. તો હવે એને આપણે મિક્સ કરી લઈએ. અને હવે એને ઢાંકણું ખુલ્લું રાખીને ગેસની ફ્લેમ સ્લો રાખીને હજુ પણ એને થવા દઈએ. હવે સરસ ભરેલા ભીંડાનું શાક કૂક થઈ ગયું છે. તો એને ગેસ પરથી નીચે ઉતારી લઈએ. તો તૈયાર છે આપણું સરસ ભીંડાને ભરવાની ઝંઝટ વગર ભરેલા ભીંડાનું શાક. ચાલો હવે આપણે ગરમ ગરમ શાકને સર્વ કરી લઈએ. ભરેલા ભીંડાના શાકની આ રેસીપી તમને ગમી હશે. વિડીયોને લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.